કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનની 91મી સામાન્ય પરિષદની બેઠકને સંબોધિત કરી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NCDCની 91મી સામાન્ય પરિષદની બેઠકને સંબોધિત કરતા જણાવ્યું કે સહકાર આંદોલન દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે। તેમણે આ મિશનમાં NCDCની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, એમ કહીને કે આ સંસ્થાએ ખેડૂતો અને ગ્રામ્ય સમુદાયોના ઉન્નતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। અમિત શાહે તેમના ભાષણમાં NCDCની સિદ્ધિઓની પ્રશંસા કરી, ખાસ કરીને તેના ₹60,000 કરોડથી વધુના નાણાકીય વિતરણને, જે ગ્રામ્ય અર્થતંત્ર પર સકારાત્મક અસર પાડી છે। તેમણે સુસ્થિર વિકાસ અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કૃષિ ક્ષેત્રમાં સહકારી પહેલને પ્રોત્સાહન આપવાનું મહત્વ રેખાંકિત કર્યું। શાહે સહકારી ક્ષેત્રમાં નવીન અભિગમોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો, જેમ કે ડ્રાઈવરોને સીધો નફો વિતરણ સુનિશ્ચિત કરવા માટે એપ આધારિત કેબ કોઓપરેટિવ સોસાયટીઓની સ્થાપના। તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB અને NCDC સાથે સહકારમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં દૂધ સહકારી સંઘોને પ્રોત્સાહન આપીને વાઇડ રિવોલ્યુશન 2.0ની સફળતા પર પ્રકાશ પાડ્યો। મંત્રીએ ખાંડ મિલોની નાણાકીય ક્ષમતાઓને વધારવા માટે ₹25,000 કરોડના નાણાકીય લક્ષ્યાંક સાથે વ્યાપક 5 વર્ષીય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો। તેમણે સહકારી સમાજોને એકીકૃત કરવા અને પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ એટલે કે PACSને મજબૂત બનાવવા માટે નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો। અમિત શાહે સહકારી પ્રયાસો દ્વારા લાખો લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું। સહકારી આંદોલનને ભારતની આત્મનિર્ભરતા તરફની યાત્રાનો મુખ્ય સ્તંભ બનાવવાની ખાતરી આપી।